વાક્ય રચનાનો ત્રીજો પ્રકાર એટલે કારકની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો. તો કારકની દ્રષ્ટિએ વાક્યના પ્રકારોમાં મુખ્યત્વે 4 પ્રકારનો સમાવેશ થાય છે: કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. તો કર્તરી, કર્મણી ને ભાવે એ ત્રણેય બાબત શું છે એ એક વાક્ય લખીને આપણે સૌપ્રથમ આપણે જોઈએ, બરાબર ને? હું વ્યાકરણનો અભ્યાસ કરું છું એમ તમે કહેશો. તો આ વાક્યની અંદર દાખલા છે પહેલું પદ છે હું. તો એ શું છે? એ કર્તા પદ છે. પછી તમે શું કરો છો? તો વ્યાકરણ, એ કર્મ થયું. વ્યાકરણનો અભ્યાસ કરવો, કર્મ. અભ્યાસ કરી રહ્યા છીએ એટલે ભણી રહ્યા છીએ, એક ક્રિયાપદ. તો અહીંયા કર્તરી, કર્મણી, કર્મપદ છે, કર્મણી અને ભાવ. એટલે કે કર્તાને આધારિત આખી વાક્ય રચનાની ગોઠવણી થઈ હોય. બરાબર? ક્રિયાપદ, કર્મ જે છે બધા જે છે એ કર્તાને અનુલક્ષીને ગોઠવવામાં આવ્યું હોય તો એ કર્તરી વાક્ય રચના છે. બરાબર? કર્તરી વાક્ય રચનાની અંદર કર્તાને પ્રાધાન્ય હોય, કર્તા મુખ્ય હોય અને એને અનુલક્ષીને બીજા પદોની ગોઠવણી કરવામાં આવી હોય એટલે એને કર્તરી પ્રયોગ વાક્ય રચના તમે કહી શકો. તો કર્તરીની અંદર જે છે એ વ્યાખ્યા આપણે થોડી લખી લઈએ કે જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય, વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય તે વાક્ય કર્તરી વાક્ય કહેવાય છે. બરાબર? અહીંયા કર્તાની પ્રધાનતા છે. ક્રિયાપદ જે છે એનું ગોઠવાયેલું હોય, પણ ક્રિયાપદ કેવું હોય? કર્તાને અનુરૂપ ગોઠવાયેલું હોય છે. એમ નામ ગોઠવાયેલું હોતું નથી, યાદ રાખજો. તો અહીંયા સૌ પ્રથમ કોણ છે? વાક્ય રચના કોણ કેવી છે? તો કે અહીંયા કર્તા પ્રધાનિતા છે. કર્તા એ છે હું વ્યાકરણનો અભ્યાસ કરું છું એમ તમે કહેશો. તો અહીંયા હું જે છે એ વધારે એની પ્રધાનતા છે. આખા એ વાક્યની અંદર જે છે એ મુખ્ય વ્યક્તિ કોણ છે? હું, કર્તા છે. હું વ્યાકરણનો અભ્યાસ કરું છું એમ કહે છે તો અહીંયા એમની પ્રધાનતા છે. પણ એ પોતે પ્રધાનતા છોડી દે અને એમ કહીએ આપણે કે મારાથી, હું ને બદલે હુંકાર પોતાનો પેલો છોડી દે તો મારાથી વ્યાકરણનો અભ્યાસ કરાય છે. ગમે અહીંયા પોતે કરતો નથી પણ એ કરાય છે, આપોઆપ સહજ ક્રિયા થાય છે. મારાથી વ્યાકરણનો અભ્યાસ કરાય છે. બરાબર? તો અહીંયા એ વાક્ય રચનામાં અહીંયા કર્તાનું પ્રાધાન્ય ઘટ્યું, કર્મ પર પ્રાધાન્ય. વ્યાકરણનો શું થાય છે? વ્યાકરણ એક એનું કર્મ થયું. વ્યાકરણનો અભ્યાસ કરવો એ એનું કર્મ થયું. તો કર્મને પ્રાધાન્યતા સોંપી દીધી છે. પોતાની જવાબદારી એને છોડી દીધી અને એને બીજી વ્યક્તિને જવાબદારી સોંપી. કોને સોંપી? કર્તાએ કર્મને જવાબદારી સોંપી
એટલે એ કર્મણી વાક્ય રચના થાય। તો ખાસ પરીક્ષામાં તમારે આ રીતે પૂછાય, કોઈ એક વાક્ય આપ્યું હોય એનું તમને એમ કે તમે કર્મણી વાક્ય રચનામાં એમને ફેરવો। તો કર્મણી વાક્ય રચનામાં ફેરવવાનું છે, મોટા ભાગે કર્તરી અને કર્મણીનો પ્રયોગ થાય છે। એ જ રીતે તમને એમાંથી પાછા એમ પણ કે તમે વાક્ય રચનાને ભાવે વાક્ય રચનામાં ફેરવો। તો ભાવે વાક્ય રચનામાં એ પણ સહજ ક્રિયા થાય છે। એ તમે જોશો તો એમાં ને કર્મણીમાં અને ભાવેમાં ઝાઝો ફેર નથી, પણ ભાવેમાં અહીંયા તમે એમાં ઉચ્ચારણમાં જ ફેર છે। સામાન્ય રીતે વ્યાકરણના તજજ્ઞો દ્વારા એ જાણવા મળ્યું છે કે માત્ર બંનેમાં તો ઉચ્ચારણગત ફેર છે। અહીંયા સહજ ભાવથી મારાથી વ્યાકરણનો અભ્યાસ કરાય છે અથવા કરાયો એમ થાય, વ્યાકરણનો અભ્યાસ કરાયો તો શું થઈ ગયું? મારાથી વ્યાકરણનો અભ્યાસ કરાયો। કરાય છે એમ તમે દર્શાવો તો પાછો શું થાય? એ કર્મણી થાય અને વ્યાકરણનો અભ્યાસ કરાયો પોતાની ઈચ્છા નહોતી પણ આપોઆપ થઈ ગયું। મારાથી અભ્યાસ કરાય છે પણ અહીંયા આપોઆપ ક્રિયા સહજ ભાવથી ક્રિયા થાય છે, એટલે એ સહજ ક્રિયા થતી હોય તો એ વાક્ય રચના પાછી કેવી છે? એ ભાવે છે। ભાવ એટલે કે ક્રિયાનું પ્રભુત્વ, અહીંયા ક્રિયાપદનું પ્રભુત્વ આવ્યું છે। પહેલામાં કર્મપદનું પ્રભુત્વ હતું, કર્તરીની અંદર કર્તાપદનું પ્રભુત્વ હતું પ્રધાનતાથી। અહીંયા કોની પ્રધાનતા છે? અહીંયા પ્રધાનતા ભાવે પાસે લીધી। સહજ ભાવથી આ ક્રિયા થાય છે, એટલે આપોઆપ આ ક્રિયા થતી હોય એના કારણે આ વાક્ય રચના જે છે એ ભાવે વાક્ય રચના બનશે। હજી વિશેષ આપણે વાક્ય જોઈએ। આપણે સૌપ્રથમ આપણે કર્તરીના કેટલાક વાક્યો જોશું, ત્યારબાદ આપણે વળી એના આધારિત જે છે કર્મણી વાક્ય રચના બનાવશું અને ત્યારબાદ આપણે પાછા ભાવે વાક્ય રચના જોઈશું। આપણે સહજ વાત કરી છે, બરોબર ને? હવે આપણે એક એક મુદ્દો જોતા જઈએ। પહેલો કર્તરી વાક્ય। તો કર્તરી વાક્ય રચનાની અંદર શું હોય છે? તો આ વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય છે, કર્તા મુખ્ય છે, અન્ય પદો કર્તાને અનુલક્ષીને ગોઠવવામાં આવે છે। પહેલું વાક્ય એમાં આપણે લખીએ કે અમે સોમનાથ ભટ્ટને કહ્યું છે, બરાબર? તો હવે આમાંથી જ તમે ફેરવવું હોય તો ફેરવી શકાય, પણ અત્યારે આપણે બધા કર્તરીના 5 વાક્યો લખવાના છે। તમારે પણ વ્યાકરણ બુકમાં લખવાનું છે। આ ધોરણ 10 ની અંદર 1 માર્કમાં પૂછાય છે, એટલે ખાસ બધા વિદ્યાર્થીઓ લખે। એમાં ઓળખવાનું પણ આવશે। દાખલા તરીકે તમને આ વાક્ય લખ્યું હોય અને કાઉન્સમાં એમ પણ લખ્યું હોય, આપણે ઓળખવાનું નીચેનું વાક્ય કયું છે? તો એમાં લખ્યું હોય કર્તરી છે, ભાવે છે કે પ્રેરક છે, આમ કાઉન્સમાં આપેલું છે અને તમારે ઓળખવાનું રહેશે। તો તમે કહી શકો કે આ વાક્ય રચના કેવી છે? કર્તરી વાક્ય રચના છે। એટલે તમને એકદમ સરળ છે, પરીક્ષામાં સરળ રીતે પૂછાય છે। ફેરવવાનું ક્યારેક પૂછાય છે, આનું ફેરવવાનું કીધું હોય
કે ભાઈ કર્તરીની અંદર આને ફેરવો તો પણ તમે ફેરવી શકો કે ન ફેરવી શકો. એક જ વાક્ય રાખવાના અને એ વાક્યો બધામાં ફેરવવાના, એટલે તમને એ વાક્ય રચના જે છે ફેરવતા તમને આવડી જાય. ઓળખતા તો આવડી જાય પણ ફેરવતા પણ આવડવી જોઈએ. તો તમે એમ કહેશો કે આની કર્તરીમાં ફેરવો તો અમારાથી સોમનાથ ભટ્ટને કહેવાયું છે. પછી તમે એમ કહેવાય આમાં ભાવે મૂકો, ભાવ ઉમેરો. એનો અર્થ એવો થાય કે ક્રિયાપદનું પ્રભુત્વ વધારો, ક્રિયાને મુખ્ય બનાવો. તો તમે એમ કહેશો કે અમારાથી સોમનાથ ભટ્ટને કહેવાયું. કહ્યું નહીં, પણ ત્યાં ફેરવવું પડશે ક્રિયાપદમાં. કહેવાયું એ લાગણી, ભાવુકતાપૂર્વક જે છે કહેવાય જાય. કહેવું નહોતું પણ કહેવાય ગયું તો એને ભાવ કહેશે. આપોઆપ જે થાય છે એ ભાવ છે. અને જ્યારે કર્તા જે છે એ પોતાની પ્રાધાન્યતા છોડી દે, કર્મને સોંપી દે પ્રધાનતા, તો એ કર્મણી વાક્ય રચના બની જાય. એકદમ સરળ છે, પણ થોડુંક સમજવું, વારંવાર વાંચવું. વાંચ્યા વગર એમ આવડી જશે નહીં. અશોક કંઈ બોલ્યો ન હતો. અશોક કંઈ બોલ્યો ન હતો. તો અશોકથી કંઈ બોલાયું નહીં એમ ફેરવો તો એ તમે કર્મણીમાં ફેરવી નાખ્યું કહેવાશે. ત્રીજું વાક્ય જોઈએ આપણે, તો કે મેં બૂટ કંઈ ખાસ ઘસ્યા નહોતા. મેં બૂટ કંઈ ખાસ ઘસ્યા નહોતા. તો આ કર્તરી વાક્ય રચના થઈ. હવે કર્તરી વાક્ય રચનાને તમે કર્મણીમાં પણ ફેરવી શકો, બરાબર? તો એ તમારે હવે ઘરે ફેરવવાના છે. ના આવડે તો પાછા કહેવાના છે. હું અહીંયા તમને લખાવું છું. તમે અંગ્રેજીનો અર્થ કરો ખરા કે તો અહીંયા તમે અંગ્રેજીનો અર્થ કરો ખરા કે આ કર્તરી વાક્ય રચના થઈ. હવે તમારે આમાંથી ફેરવું હોય તો તમે કર્મણીમાં લઈ જઈ શકો અને તમે ભાવેમાં લઈ જઈ શકો, બરોબર? તો આ રીતે ફેરવવાનું છે. પછી કેટલીક વખત કર્તરી વાક્ય રચના આપ્યું હોય તો તમારે એનું પ્રેરક વાક્ય રચનામાં પણ ફેરવવાનું થશે, બરાબર? એ આપણે આગળ શીખશું. હજી એક વાક્ય આપણે લખી લઈએ. અમે તમારી વાત જાહેર કરીએ છીએ. અમે પૂર્ણ વિરામ, બરાબર? તો અમે તમારી વાત જાહેર કરીએ છીએ. આ વાક્યને તમે કોઈ પણ માં ફેરવી શકો, બરાબર? તો આ વાત થઈ આપણે કર્તરી વાક્ય રચનાની, બરાબર? તો હવે આપણે કર્મણી વાક્ય રચના જે છે એ કેવી રીતે થાય છે એ જોવાનું છે, બરાબર ને? તો એને વિગતવાર જોઈ લઈએ, લખી લઈએ. બધા વિદ્યાર્થીઓ લખી લેજો, કારણ કે જો તમે લખશો તો જ તમે શીખી શકશો. કારણ કે એકવાર શીખે કોઈ વસ્તુ શીખાઈ જતી નથી. એને વારંવાર જોવી પડે, વારંવાર શીખવી પડે, ત્યારે જ શીખાય છે. એટલે સતત લખતા રહ્યો, સતત વાંચતા રહ્યો, સતત શીખતા રહ્યો, ત્યારે કોઈ પણ વસ્તુ શીખાશે. કર્મણી પણ સરળ છે. પહેલામાં કર્તરી મુખ્ય હતું, અહીંયા કર્મ મુખ્ય થાય.
જે વાક્યમાં કર્મ મુખ્ય હોય અને ક્રિયાપદ એનું એ રાખવાનું નથી, એને અનુલક્ષીને એને એટલે કોને કર્મને અનુલક્ષીને ગોઠવાયેલું હોય, કર્મને અનુલક્ષીને મૂકવામાં આવ્યું હોય તેને કર્મણી વાક્ય રચના કહે છે. જો એના ઉદાહરણ પણ આપણે લખીએ, સરકાર તરફથી આ મહિને પગાર વધારો કરવામાં આવશે. સરકાર તરફથી આ વર્ષે પગાર વધારો કરવામાં આવશે. બરાબર ને? જો સરકાર તરફથી, કોઈ વ્યક્તિ કર્તા તરફથી નથી, કોના તરફથી છે? સરકાર તરફથી આ વર્ષે પગાર વધારો કરવામાં આવશે. બરાબર? તો અહીંયા તરફથી, સરકાર તરફથી આ વર્ષે પગારનો વધારો, પગાર વધારો, પગારની બાબત મુખ્ય છે. કર્મ કયું છે? અહીંયા પગાર છે. અને વધારો કરવાની, જે કાર્ય કરવાની વાત, શું કરવાનું છે? પગાર વધારવાનો છે. તો પગાર એ વધારવાની બાબત છે, એટલે એને પ્રાધાન્ય આપવા માટે સરકાર પાસેથી, સરકાર વધારો કરશે નહીં, સરકાર તરફથી ફેરફાર કરવામાં આવ્યો છે. કારણ કે કર્તાને ગૌણ કરવામાં આવ્યું છે અને કર્મને મુખ્ય બનાવવામાં આવ્યું છે. એટલે અહીંયા કર્મણી વાક્ય રચના છે. અને જો આ વાક્ય રચનામાં ખાસ ત્રીજી, ચોથી અને પાંચમી વિભક્તિના પ્રત્યયો આની સાથે ગોઠવાયેલા હોય છે. અહીંયા થી જે છે એ ત્રીજી વિભક્તિ તરફથી, એના દ્વારા, એના વડે, મારફત, આ બધું જે છે થી, થકી, વડે, દ્વારા આવા પ્રત્યયો ગોઠવી અને કર્મણી વાક્ય રચનામાં ફેરવવામાં આવે છે. કારણ કે પોતાનું પ્રભુત્વ છોડવાનું છે અને બીજાને પ્રભુત્વ આપવાનું છે. એટલે કે કર્તાનું પ્રભુત્વ ઘટાડવાનું છે અને કર્મનું પ્રભુત્વ વધારવાનું છે. એટલે કર્મણી વાક્ય રચના બની શકે એટલા માટે અહીંયા થી, થકી, વડે, દ્વારા આવા પ્રત્યયો ગોઠવવામાં આવે તો એ કર્મણી વાક્ય રચના બની શકે. એટલે એ ગોઠવવાનું છે આપણે. બરોબર ને? ખાસ યાદ રાખજો. મારા વડે અહીંથી ગાંધીજી જોવાય છે. મારા વડે અહીંથી ગાંધીજી જોવાય છે. હું જોતો નથી. મારા વડે આ થાય છે, કરતા જ છે, કરનાર પણ વડે થાય છે. વડે પ્રત્યે અહીંયા એને મૂકી દીધો. એટલે અહીંથી કોને જોવાય છે? ગાંધીજી. એટલે ગાંધીજી પર એમનું જે છે પ્રભુત્વ બધું સોંપાઈ ગયું છે. અશોકથી કંઈ બોલાયું નહીં. અશોકથી કંઈ બોલાયું નહીં. બરોબર? તો અહીંયા બોલાયું નહીં. અશોકને બોલવું હતું પણ એનાથી, અશોકથી ન બોલાયું. ખાસ યાદ રાખજો. બરોબર? કંઈ બોલાયું નહીં. શું થયું? કંઈ ન બોલાયું. કંઈ બોલવું હતું તેમ છતાં ન બોલાણું. એટલે કર્મણી વિભક્તિ જે છે બને છે. બરોબર? તો આગળ આપણે હવે ભાવે વાક્ય રચના, કર્મણી જોયું, હવે ભાવે વાક્ય રચના જોઈએ. પછી એ તફાવતની દ્રષ્ટિએ જોઈએ આપણે.
જે વાક્યમાં કર્મ ન હોય, ક્રિયાપદનું પ્રભુત્વ હોય, તેમજ ક્રિયા સહજ ભાવથી થતી હોય તેને ભાવે વાક્ય કહેશે. પૂર્ણ વિરામ કરીએ ત્યારે બરોબર વ્યવસ્થિત કરીએ. ઘણી વખત આપણે ઉતાવળમાં ખાલી આમ કરી દઈએ તો એ અસ્પષ્ટ તમે કરો છો પૂર્ણ વિરામ, પણ અસ્પષ્ટ પૂર્ણ વિરામ કરો એટલે એની ભૂલો થવાનો સંભવ રહેશે, એટલે ખાસ થશે નહીં. બરોબર ને? તો અહીંયા કર્મની ગેરહાજરી છે, કર્મ નહીં હોય અથવા અકર્મક હશે, સકર્મક નહીં હોય. કર્મ તો હશે, દાખલા તરીકે રમેશથી ગવાશે, પેલું વાક્ય. રમેશથી ગવાશે, ગાશે ખરો, પણ શું ગાશે એ નક્કી નથી. એટલે કે અહીંયા સકર્મક નથી, અકર્મક છે. કર્મ છે, દ્રશ્યમાન નથી, અદ્રશ્યમાન છે, એટલે કે અકર્મક છે. અને તેમ છતાં એ ગાય છે. શું ગાય છે? ગીત ગાય છે, ભજન ગાય છે, કે પછી કોઈ કાવ્ય ગાય છે, એ સ્પષ્ટતા નથી. એટલે અહીંયા કર્મની ગેરહાજરી છે. બરોબર? તો એમાં અકર્મક હશે અથવા કર્મની બિલકુલ ગેરહાજરી હશે. મારાથી જવાશે નહીં. ક્યાં જવાશે નહીં એ સ્પષ્ટ નથી. મારાથી જવાશે નહીં. પછી મારા વડે મહેશને અપાશે. તો અહીંયા તમને જોવા મળશે કે મારા વડે મહેશને અપાશે. તો અહીંયા અપાશે એમ વાત છે. મહેશને કોને આપવાની વાત છે? ચોક્કસ છે, મહેશને આપવાની વાત છે. હું આપવાનો છું, પણ શું આપશે એ નક્કી નથી, એટલે કર્મ નથી. તો અહીંયા કર્મની ગેરહાજરી છે અને ક્રિયાપદ સહજ ભાવથી દર્શાવેલું છે. અપાશે, આપીશ નહીં, આપું છું એમ નથી, સ્પષ્ટ નથી, પણ આપોઆપ અપાય છે. અને આપવું નથી તેમ છતાંય ઘણી વાર અપાઈ જતું હોય. તો આ જે ભાવ થાય છે, દાખલા તરીકે આપણે આંગણે કોઈ ભિખારી આવે તો આપણે ઘણી વાર નક્કી કર્યું હોય કે આને કાંઈ આપવું જ નથી, પણ એમની સ્થિતિ પરિસ્થિતિ એમનું વર્ણન એવું જોઈને આપણે એમ થાય આને કંઈક આપવું જોઈએ અને અપાય છે. આ એક આપણો એને આપવા પ્રત્યેનો ભાવ છે. એટલે આ વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહે છે કે આપોઆપ કંઈક આપવાનું થાય તો આ ભાવ છે. આપવાનો ઈરાદો નથી, તેમ છતાં અપાય તો એનો ભાવ છે. લાડવો આપણે આપણા પેટ ભરીને ખાઈ લીધો, પણ કોઈ બીજો વ્યક્તિ આવે અને આપણે એમ કે ભાઈ થોડોક લાડવો ખાઓ, અને આપણે ખાઈએ છીએ, ખવાય એમ નથી, તેમ છતાંય ખવાઈ જાય. તો આ શું છે? એક ભાવ છે. તો આ ભાવે વાક્ય રચના આ પ્રકારે થશે. બરોબર? એ યાદ રાખજો તમે. તો મારાથી જવાશે નહીં, મારા વડે મહેશને અપાશે. શું અપાશે? કર્મ નથી, અકર્મક છે. બરોબર? વાક્ય રચના અકર્મક છે અથવા ભાવ છે, એટલે ભાવે વાક્ય રચના છે એમ આપણે કહેશું. બરોબર ને? તો સરસ. આ ત્રણ વાત થઈ. હજી એક પ્રકાર આપણે શીખવાનો બાકી છે, પ્રેરક વાક્યો. ફટાફટ જોઈ લઈએ. કર્તા કાર્ય કરતો નથી.
નથી, પરંતુ એ બીજા પાસે કાર્ય તો અહીંયા પ્રેરકની અંદર શું થાય છે તો કે પોતે કાર્ય કરવાનું નથી, બીજા પાસે કરવાનું છે. દાખલા તરીકે શિક્ષક વિદ્યાર્થી પાસે લખાવે છે, શિક્ષક વિદ્યાર્થી પાસે લખાવે છે, અથવા શિક્ષક ગીત ગવડાવે છે. શિક્ષક ગાતા નથી, શિક્ષક ગીત ગવડાવે છે. શિક્ષક વાર્તા કહેવડાવે છે. શિક્ષક નથી કહેતા, શું કરે છે? કોઈ બીજા વ્યક્તિને કહે છે અને એ વાર્તા કહે છે, એટલે કે એ કહેવડાવે છે. અહીંયા શિક્ષક છે એ કરતા નથી, કરતા કોણ છે? ત્રીજી વ્યક્તિ છે. અહીંયા દૃશ્યમાન નથી અથવા એનું નામોલ્લેખ નથી, તેમ છતાં એ કાર્ય એ કરે છે, માત્ર આદેશ આપનાર છે. અહીંયા કરતા જે છે એ મોટા ભાગે તમે જોશો તો સીધી રીતે શું છે? આદેશ આપે છે. તો આ આદેશ આપવાની પ્રક્રિયા એટલે પ્રેરક. કોઈને પ્રેરણા આપવી, આમ કરવું. દાખલા તરીકે જે ઉદાહરણ લખીએ આપણે કે બાપુજી પત્ર લખે છે. તફાવતની દ્રષ્ટિએ જોઈએ આપણે કે પહેલો કરતા વાક્ય છે. જો એમ લખો તમે, તો પહેલું કરતા વાક્ય લખો, બાપુજી પત્ર લખે છે. શું થયું અહીંયા? બાપુજી પોતે પત્ર લખે છે. આ કર્તરી વાક્ય થયું. હવે આપણે એમને પ્રેરકમાં ફેરવવાનું છે. પ્રેરક વાક્ય, તો પ્રેરક વાક્યમાં શું કરવાનું છે? અહીંયા બાપુજી પત્ર લખતા નથી, પણ બાપુજી પત્ર લખાવે છે. પત્ર લખાવે છે. અથવા આમાં તમે કોઈનો નામોલ્લેખ પણ મૂકી શકો કે બાપુજી બાળક પાસે પત્ર લખાવે છે, બાપુજી શિક્ષક પાસે પત્ર લખાવે છે, એમ પણ તમે નામોલ્લેખ મૂકી શકો. બરોબર ને? બીજું વાક્ય બનાવો, બાપુજી બાળકો પાસે પત્ર લખાવરાવે છે. ડાવ, રાવ આવા પ્રત્યયો આમાં લાગશે. બરોબર ને? અહીંયા આવે પ્રત્યય લાગ્યો, અહીંયા રાવે પ્રત્યય લાગ્યો, તો લખાવરાવે લખ ધાતુ પર આવ, ડાવ આવા પ્રત્યય લખો. કોઈ પણ ક્રિયા ધાતુનું રૂપ છે એની સાથે આવ, ડાવ પ્રત્યય હોય એટલે તમારે સમજવાનું આ પ્રેરક વાક્ય રચના છે. ઓલામાં કેમ થી થકી વડે હતું તો મોટા ભાગે કર્મણી વાક્ય રચના હોય એમ સમજવાનું. એમ અહીંયા પણ આવ, રાવ પ્રત્યય હોય તો તમારે સમજવાનું કે આ પ્રેરક વાક્ય રચના છે. એકદમ સરળ વાક્ય રચના છે. એક બે વાર વાંચજો, લખજો. આવી રીતે તમે પહેલા કર્તરી વાક્ય રચના લખજો, પછી તમે પ્રેરક વાક્ય રચના લખશો તો તમને આવડશે. વાક્ય રચના ફેરવવાનું પણ પૂછવામાં આવે છે પરીક્ષામાં, અને ઓળખવાનું પણ આવે છે. એટલે ઓળખતા પણ આપણને આવડવું જોઈએ અને ફેરવતા પણ પાછું આપણને આવડવું જોઈએ. ખાસ યાદ રાખજો. બરોબર ને? તો બરોબર લખી લેજો. અને ગૃહ કાર્ય માટે દરેક વાક્ય પ્રકારના 10 વાક્યો લખવાના છે. કેટલા? 10 વાક્યો
લખવા લેશનમાં છે. યાદ રાખજો, બરાબર ને? ગૃહ કાર્ય છે તમને તો તમને આવડી જશે. વારંવાર વાંચજો, સમજજો. ન આવડે તો ફરીવાર તમે મને ફોનથી પણ પૂછી શકો છો.